યસ મિસ્ટર અગ્રવાલ. ના, મેં હજી સાઇટના પેપર ચેક નથી કર્યા. આઈ નો મિસ્ટર અગ્રવાલ, પણ હું થોડો બિઝી ચાલી રહ્યો છું, એટલે હું એ સાઇટ ઉપર અત્યારે ધ્યાન નહીં આપી શકું. ડુ વન થિંગ, તમે તમારી રીતે હેન્ડલ કરી લો. ઓકે, થેન્ક યુ. સિદ્ધાર્થ, હજી સુધી જાગે છે બેટા? હા, એટલે આ થોડું કામ હતું એટલે. પણ કામમાં તો તારું ધ્યાન જ ને. ના મોમ, એવું કશું નથી. મારી સામે ખોટું બોલી નથી શકતો તો શું કામ બોલે છે? ચાલ, છોડે બધું કામ, પેલા દૂધ પી લે. હું પી લઈશ મોમ. કઈ ટેન્શન છે? ખબર નહીં કેમ મોમ, અત્યારે જાણે આપણા આખા પરિવાર અને પાટીદાર બિઝનેસ પર કોઈ ગ્રહણ લાગી ગયું હોય ને એવું લાગી રહ્યું છે. સિદ્ધાર્થ, બિઝનેસમાં આવા નાના મોટા ઉતાર ચઢાવ આવ્યા કરે, એટલે આટલી ચિંતા ન કરવાની હોય બેટા. બટ યુ નો મોમ, કે માર્કેટમાં પાટીદાર કન્સ્ટ્રક્શનની ઇમેજ ઊભી કરવા માટે દાદુએ એમની આખી જિંદગી ખર્ચી નાખી છે. આઈ નો, અત્યારે જે કંઈ પણ છે બધું એમના લોહી પરસેવાનું જ છે. એક્ઝેક્ટલી. અને અત્યારે આ લગ્ન અને રાહુલના ડિસ્પ્યુટના કારણે બધું જ દાવ પર લાગી ગયું છે. આટલી બધી ચિંતા નહીં કર દીકરા. મોમ, મને ડર લાગી રહ્યો છે. વર્ષોથી કમાયેલી પાટીદાર પરિવારની રેપ્યુટેશન ધૂળમાં ના મળી જાય. સિદ્ધાર્થ, તે અત્યાર સુધી હંમેશા એક પિલર બનીને આખા પરિવારને સંભાળ્યો છે, અને મને વિશ્વાસ છે આગળ પણ તું સાચવી જ લઈશ. ઇટ્સ નોટ ધેટ ઇઝી મોમ, કારણ કે અત્યાર સુધી બહારના લોકો સામે પડ્યા હતા, પણ આ વખતે ઝઘડા ઘરમાં ચાલી રહ્યા છે, અને એટલે ચિંતા વધારે થઈ રહી છે. તારી વાત તો સાચી છે. અને અત્યારે રાહુલ પર એટલો ગુસ્સો આવી રહ્યો છે કે ના પૂછો વાત. તારો ગુસ્સો વ્યાજબી છે બેટા. ખરેખર એણે આખા પાટીદાર પરિવારને ક્યાંયનો નથી રાખતો. મને સતત એ જ વાતનો દુઃખ લાગ્યા કરે છે મોહન, કે રાહુલે આપણને આટલો મોટો દગો કેમ આપ્યો? કારણ કે એણે ક્યારેય આપણને પોતાના સમજ્યા જ નથી, એટલે જ એણે આ બધું કર્યું. બટ મોમ, એ બહુ સારી રીતે જાણતો હતો કે એના આ પગલાથી આખા પરિવારનું માથું નીચું થઈ જશે. અને માત્ર રૂપા સાથે નહીં મોમ, આપણા વિશ્વાસ સાથે પણ ગેમ રમી છે. રાહુલ પર વિશ્વાસ કર્યો, એ જ આપણી સૌથી મોટી ભૂલ થઈ. ટ્રસ્ટ મી મોમ, ભૂમિનો સંબંધ ના હોવા છતાં પણ ત્યારે એને પારકો નહોતો ગણ્યો. આ બધું મીનાક્ષીબેનના હદ વગરના લાડ પ્રેમને કારણે થયું છે. પણ હવે આ ઘરમાં એવું નહીં થાય. એટલે તું શું કરવાનું વિચારી રહ્યો છે? રાહુલ પાસે બિઝનેસના જે પણ લીગલ રાઇટ્સ છે, એ બધા જ રાઇટ્સ અને પાવર્સ પાછા ખેંચી લઈશ. આ બધું કરવાથી એનો ઈગો વધારે હર્ટ નહીં થાય? થાય તો થાય મોમ, મારા માટે મારી અને મારા પરિવારની ઇમેજથી વધારે કોઈ નથી, કોઈ પણ નહીં. માં છું એટલે એક સલાહ આપી શકું. જે કંઈ પણ કરે એ સમજી વિચારીને કરજે. બાકી કઈ પણ પરિસ્થિતિ હોય, હું હંમેશા તારી સાથે જ છું બેટા. થેન્ક્સ મોમ. બસ હવે આ બધી ચિંતા મૂક અને પહેલા દૂધ પી લે, અને પછી સુઈ જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ.